हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું। તો આજે આપણે કેટલાક ટોપિક માટે થિયરીનું રિવિઝન કરવાનું છે, જેમ કે ન્યુક્લિયર દળ, ન્યુક્લિયસનો વિદ્યુતભાર, ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસની ઘનતા, ત્યારબાદ ન્યુક્લિયર બળ, પછી દળ ક્ષતિ, પછી ન્યુક્લિયસની બંધન ઉર્જા, પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, આલ્ફા બીટા અને ગામા ક્ષય। બરાબર। રેડિયો એક્ટિવિટીની ઘટના છે તેને લગતા એમસીક્યુઝ કે તેને લગતી થિયરીઝ આપણે પછીના વિડીયોમાં જોઈશું। બરાબર। તો સૌથી પહેલાં ન્યુક્લિયર દળ। તો ન્યુક્લિયસની અંદર છે શું? ન્યુક્લિયસ શેનું બનેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન। બરાબર। એટલે પહેલી વાત એ કે ન્યુક્લિયસ છે તે મુખ્યત્વે પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે, જેના દળ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ત્યાંથી રીડ કરી શકો। માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન। બરાબર। સામાન્ય એકમ કયો છે? ન્યુક્લિયર દળ માપવાનો સામાન્ય એકમ છે 1 એટોમિક માસ યુનિટ અથવા તો 1 યુ આવેલું છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ પરથી, એટલે યુનિફાઈડ શબ્દ પરથી બનેલું છે યુ, અને તેની કિંમત લગભગ થાય 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ। બરાબર। ન્યુક્લિયસનું દળ છે એ યુનિટમાં દર્શાવવા માટે આપણે દળાંક લઈએ છીએ, એટલે પરમાણુ દળાંક કેપિટલ A બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા। પરમાણુ દળાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, અને લગભગ તેટલા જ યુનિટ દળ હોય અને આટલા વડે તમે ગુણાકાર કરો તો કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જશે। ન્યુક્લિયસનો વિદ્યુતભાર, તો ન્યુક્લિયસની અંદર જેટલા પ્રોટોન હોય એટલા ગુણ્યા પ્લસ ઈ વિદ્યુતભાર હશે, અને ન્યુટ્રોન છે એ વિદ્યુતભાર વિહીન છે। બરાબર। વિદ્યુતભાર વિહીન, એટલે અહીંયા 0 લખી દો તો પણ ચાલશે। એટલે ન્યુક્લિયસનો ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા ધન રહેશે। બરાબર। હા, ન્યુટ્રોન જેનાથી બનેલા છે યુડીડી, એક અપ ક્વાર્ક અને 2 ડાઉન ક્વાર્ક, તેમની પાસે પોતાના વિદ્યુતભાર છે। અપ ક્વાર્કનો વિદ્યુતભાર +2/3e, ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર -1/3e, બીજો ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર -1/3e, એટલે કુલ વિદ્યુતભાર થઈ જાય છે 0। પ્રોટોન બનેલા છે એ યુયુડીથી બનેલા છે, યુયુડીથી બનેલા છે એટલે અહીંયા વિદ્યુતભાર આવશે +2/3e, પાછો +2/3e અને એક વખત -1/3e, એટલે તમને જવાબ મળશે +e। બરાબર। ઓકે, બીજી એક વાત યાદ રાખવાની, જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનના ચોક્કસ ઉર્જા સ્તરો હોય, ઇલેક્ટ્રોનને ચોક્કસ કોણીય વેગમાન હોય, તેવી જ રીતે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, તેવી જ રીતે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન્સને પણ પોતાના ચોક્કસ ઉર્જા સ્તરો હોય છે, તથા પોતાની ચોક્કસ મોમેન્ટમ એટલે કે પોતાનું ચોક્કસ કોણીય વેગમાન પણ હોય છે। બરાબર। એટલે આ વાત યાદ રાખવાની છે। હવે ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવવા માટેનું સૂત્ર છે R = R0 × A⁴ જ્યાં R0 બરાબર 1.1 ફર્મીથી 1.2 ફર્મી વચ્ચેની સંખ્યા હોઈ શકે, એ અચળાંક છે। બરાબર। એટલે આપણે અત્યારે લઈએ છીએ 1.2 ફર્મી। એ શું છે? તો કે એ પરમાણુ દળાંક છે।
એ છે એ પરમાણુ દળાંક છે. અને ફર્મી એટલે ખબર હશે તમને 10⁻15 મીટર. બરાબર. તો ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું આ સૂત્ર ચોક્કસપણે યાદ રાખવાનું છે. હવે જોઈએ ન્યુક્લિયસની ઘનતા. ન્યુક્લિયસની ઘનતા, ચલો હું એમ કહું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો સાચી વાત, 100% સાચી વાત. દળ શું થશે? પરમાણુ દળાંક, તેના ગુણાકારમાં 1 યુનિટનું જે કંઈ દળ આવતું હોય, મતલબ 1.66 × 10⁻27 કરું તો એ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જશે. આ દળ થયું. છેદમાં કદ આવશે. કદ શું થશે? 4/3πr³. તો a × 1.66 × 10⁻27 / 4/3π. આરની જગ્યા પર r0 e⁻⁴ એટલે r³ છે, એટલે r0³. અને એની 1/3 ઘાત અને એની 3 ઘાત એટલે એની 1/3 અને ગુણ્યા 3 ઘાત, 3 કેન્સલ થઈ ગયા. એટલે ખાલી બચે છે એ. તેમાં પણ એ કેન્સલ થઈ જાય છે. જુઓ, હવે બાકી જે કંઈ કિંમત બચી છે બધી અચળ છે. જુઓ, એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે ન્યુક્લિયસની જે ઘનતા છે તે પરમાણુ દળાંકથી સ્વતંત્ર છે. મતલબ પરમાણુ ગમે તેટલો મોટો હશે પણ ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ રહેશે. દળમાં ફેરફાર થઈ શકે, કદમાં ફેરફાર થઈ શકે, પણ દળ અને કદનો જે ગુણોત્તર છે તેમાં ફેરફાર બહુ મોટો જોવા મળશે નહીં. ક્લિયર? એટલે ન્યુક્લિયસની ઘનતા માટે આ પણ યાદ રાખવાનું થશે. ઓકે, હવે જોઈએ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ કયું? તો કે મોટા ભાગે તમે સ્ટડી કરો છો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. 2 ટાઈપના બળ આવશે ન્યુક્લિયર બળમાં. એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને બીજું બળ આવશે વીક ન્યુક્લિયર બળ. આ બંને બળોનું થોડું નોલેજ તો તમે પહેલામાં 11મા ધોરણના ફર્સ્ટ ચેપ્ટરમાં જ મેળવેલું. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળનું. બરાબર. અત્યારે ખાલી ઓવરવ્યૂ આપણે જોવાનું છે કે શું છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે સૌથી પ્રબળ બળ. બરાબર. પહેલી વાત તો એ સૌથી પ્રબળ બળ છે. જો ન્યુક્લિયોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતાં ઓછું થાય, ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અથવા પ્રોટોન ન્યુટ્રોન યા તો ન્યુટ્રોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતાં ઓછું થાય તો આ બળ અપાકર્ષી લાગશે. અને જો અંતર 0.8 ફર્મી કરતાં વધી જાય તો આ બળ આકર્ષી લાગશે. આવું થવાના કારણે જ ન્યુક્લિયસની સાઇઝ છે એ અમુક સાઇઝ કરતાં વધી શકતી નથી અથવા અમુક સાઇઝ કરતાં ઘટી પણ નથી શકતી. કેમ કે જો સાઇઝમાં ઘટાડો થશે તો અપાકર્ષી બળ લાગશે, સાઇઝમાં વધારો થશે તો આકર્ષી બળ લાગશે. હવે જોઈએ દળ ક્ષતિ. દળ ક્ષતિ શું છે પહેલાં તો વ્યવસ્થિત સમજો. હું એમ કહું કે મારી પાસે 2 કણ છે. એક કણનું દળ 2 ગ્રામ છે, બીજા કણનું દળ 3 ગ્રામ છે. બંને કણોને મેં ભેગા કરીને એક મોટો કણ બનાવ્યો. પછી મેં દળ મેઝર કર્યું તો મને ખબર પડી કે 4.98 ગ્રામ છે. પ્રશ્ન એ થયો કે આ ઉપરનું 0.02 ગ્રામ દળ ગયું ક્યાં? તો આપણે એમ માની શકીએ કે આ બંને દળોને જોડી રાખવા માટે, આ બંને દળોને જોઈન્ટ કરીને રાખવા માટે કોઈ ચોક્કસ ઉર્જાની જરૂર હતી. તો એ ઉર્જા છે તે કોઈપણ સ્વરૂપે ત્યારે હાજર નહોતી. એટલે દળ એ ઉર્જાનું જ સ્વરૂપ છે. એટલે કે થયું શું હશે સમજો. આમાંથી થોડું દળ ઓછું થયું હશે, ધારો કે 1.99 ગ્રામ. આમાંથી થોડું દળ ઓછું થઈને બની ગયું 2.99 ગ્રામ. બાકી બચ્યું તે 0.02 ગ્રામ. આ દળની શું બની ગઈ?
ઉર્જા અને એ જ ઉર્જા છે જે એમને એકબીજા સાથે જકડી રાખવામાં મદદ કરે છે. બરાબર. તો આ વસ્તુ છે દળ ક્ષતિ, કે જ્યારે કણો પોતાના મુક્ત સ્વરૂપે હોય ત્યારે તેમના અલગ અલગ દળ કરવામાં આવે, અને જ્યારે કણો એકબીજા સાથે બંધનમાં હોય ત્યારે દળ કરવામાં આવે. તો એ બંને દળોમાં કંઈક ફેરફાર જોવા મળે છે. એ ફેરફારને કહેવામાં આવે દળ ક્ષતિ. હવે આ દળ ક્ષતિથી આપણને શું ફાયદો થશે તો સમજો કે આ જે 4.98 ગ્રામ છે તેમાં ઓલરેડી ઉર્જા છુપાયેલી છે. કેટલી ઉર્જા છુપાયેલી છે? 0.02 દળને અનુરૂપ ઉર્જા અંદર છુપાયેલી છે. હવે તમને હું કોઈ એક પદાર્થ આપું અને એમ કહું કે દળનું ઉર્જામાં રૂપાંતરણ કરો, તમે નહીં કરી શકો વ્યવસ્થિત. પણ આમાં તો ઓલરેડી દળ છે એ ઉર્જામાં રૂપાંતરિત થયેલું પડ્યું છે. આપણે જોયું ને કે બંને કણોને જ્યારે જોઈન્ટ કરવામાં આવે ત્યારે બંને કણોના દળમાં ઘટાડો થયો હશે, આપણે એવું માની શકીએ. અને જે વધારાનું દળ જે બચે છે તેની ઉર્જા બની હશે, અને એ જ ઉર્જા છે એ બંને કણોને જકડી રાખવામાં મદદ કરે છે. તો ઓલરેડી દળ છે એ ઉર્જામાં રૂપાંતરિત થયેલું છે. તો જો કોઈ પણ પ્રકારે આપણે આ જે નવો એલિમેન્ટ બને છે તેને પાછા બે સ્વતંત્ર ટુકડામાં રૂપાંતરિત કરીએ, તો હવે આ જે ઉર્જા હતી તેનું કોઈ કામ રહેશે નહીં. કેમ કે ઉર્જા હતી શેના માટે? બંને કણોને જકડી રાખવા માટે. બંને કણો તમે સેપરેટ કરી દીધા, ઉર્જાનું કોઈ કામ નથી, એટલે એટલી ઉર્જા તમને મુક્ત સ્વરૂપે મળી જશે. આ ઉર્જા શરૂઆતમાં ગતિ ઉર્જા સ્વરૂપે હશે, પછી ક્યાંક અથડામણ થશે એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળશે, અને એ ઉષ્મા ઉર્જાને તમે વિદ્યુત ઉર્જામાં પણ કન્વર્ટ કરી શકો છો. બરાબર. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. ક્લિયર છે? તો દળ ક્ષતિ સૌથી પહેલાં મેળવીશું, તેને અનુરૂપ ઉર્જા મેળવવાની કોશિશ કરીશું. પછી જે બંધનમાં રહેલા કણો છે તેમને છૂટા પાડીશું, જેથી કરીને તેમને બંધનમાં રાખવા માટે જરૂરી ઉર્જાની જરૂર રહેશે નહીં, એટલે એ ઉર્જા આપણને મુક્ત સ્વરૂપે મળશે. તો ન્યુક્લિયસ માટે પણ દળ ક્ષતિ કંઈક એવી રીતે જ મળશે. ડેલ્ટા એમ ઇક્વલ ટુ પ્રારંભમાં બધા પ્રોટોનનું અલગથી દળ મેળવો એટલે ZMP થાય. પછી બધા ન્યુટ્રોનનું અલગથી દળ મેળવો એટલે NMN થાય. N શું છે? ન્યુટ્રોનની સંખ્યા. આ મેળવી લીધા પછી કુલ દળ કેપિટલ M એટલે આખા ન્યુક્લિયસનું દળ માઇનસ કરી દો, એટલે જે કંઈ મળશે એ તમને શું મળશે? દળ ક્ષતિ મળશે. જ્યાં Z એ શું દર્શાવે છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક ક્યાંથી ડિસાઈડ થાય? તો કે પ્રોટોનની સંખ્યા પરથી. ઓકે, N શું છે? તો કે N બરાબર A માઇનસ Z થશે, એટલે પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા. અને કેપિટલ M જે છે એ ન્યુક્લિયસનું કુલ દળ. બરાબર. કેપિટલ M જે છે એ ન્યુક્લિયસનું કુલ દળ. ન્યુક્લિયસની બંધન ઉર્જા જુઓ. ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે આ બધા ન્યુક્લિયસને બાંધી રાખવા માટે ઉર્જા જે વપરાયેલી હતી તેટલી ઉર્જા અત્યારે મુક્ત થવાની છે. એટલે અત્યારે તમે પાછું એ રીતે કેલ્ક્યુલેશન કરશો. બરાબર. તો EB બરાબર થશે ડેલ્ટા M ઇન્ટુ C². એટલે બધા ન્યુક્લિયસની અંદર રહેલા બધા ન્યુક્લિયોનને એકબીજાથી અનંત અંતરે લઈ જવા હોય, એકબીજાથી દૂર કરવા હોય તો જરૂરી લઘુત્તમ ઉર્જાને તમે શું કહેશો? આપેલ ન્યુક્લિયસની બંધન ઉર્જા. ઓકે, EB બરાબર ડેલ્ટા M C². બરાબર. જો
ડેલ્ટા એમ યુનિટમાં લેવામાં આવે તો 1 યુનિટ માટે મળતી ઉર્જા યાદ રાખી લેજો 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એક ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા. તો કુલ બંધન ઉર્જા છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા શેનાથી નક્કી થાય? પરમાણુ દળાંક પરથી. તો કુલ બંધન ઉર્જા છેદમાં આવશે પરમાણુ દળાંક. EBN બરાબર EB ડિવાઇડ બાય A. ઘણી વખત તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને એનો ગ્રાફ આપેલો હશે. તો કોઈ એક પોઝિશન ઉપર તમારે કુલ ઉર્જા જોઈતી હોય તો આ બાજુ EBN હશે, આ બાજુ પરમાણુ દળાંક એ હશે. આ બંનેનો ગુણાકાર કરશો ત્યારે તમને કુલ ઉર્જા EB મળશે, ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા. બરાબર. તો EBN ઇક્વલ ટુ EB ડિવાઇડ બાય A. એકમ રહેશે જૂલ ખાલી, બટ તમે એમ લખી શકો જૂલ પર ન્યુક્લિયોન. ઓકે, કેમ કે ન્યુક્લિયોનની સંખ્યા આવશે. ચાલો, આટલું તો ક્લિયર છે. હવે આગળ વધીએ. હવે જુઓ આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે સૌથી પહેલાં શું છે એ સમજો. 2He4 આલ્ફા છે ને એ 2He4 એટલે કે હિલિયમ ના ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર છે. એટલે કે તેની પાસે માત્ર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે નહીં. બરાબર. ઇલેક્ટ્રોન નથી. ઓકે. તો જ્યારે આલ્ફા ક્ષય થાય કોઈ ન્યુક્લિયસમાંથી ત્યારે સમજવાનું એક આલ્ફા ક્ષય માટે, સમજો, એક આલ્ફા ક્ષય માટે પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો થશે તથા પરમાણુ દળાંકમાં 4 નો ઘટાડો થશે. ધારો કે હું એમ કહું કે યુરેનિયમ 92 238 છે, તેમાંથી આલ્ફા ક્ષય થયો એટલે 2He4 એક હિલિયમનું ન્યુક્લિયસ દૂર થયું. તો જે બાકી બચે છે તે કોઈ પણ હશે. ધારો કે કોઈ પણ એક્સ એલિમેન્ટ લઈ લઈએ આપણે, તેનો પરમાણુ ક્રમાંક 92 હશે. સોરી, 92માંથી 2 ઓછા થયા હશે કેમ કે 2 અહીંયા છે, તો આ 90 હશે. અને 238માંથી 4 ઓછા થયા હશે તો 234 હશે. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. હવે બીટા ક્ષય જોઈએ. બીટા ક્ષય એટલે ઇલેક્ટ્રોન. સમજો, પણ ઇલેક્ટ્રોન 2 પ્રકારના હોઈ શકે, એટલે 2 પ્રકારના બીટા ક્ષય થશે. બરાબર. એક બીટા નેગેટિવ ક્ષય થશે, એક બીટા પોઝિટિવ ક્ષય થઈ શકે. બરાબર. બીટા નેગેટિવ એટલે -E અને બીટા પોઝિટિવ એટલે +E. ઇલેક્ટ્રોન જ છે પણ એકનો વિદ્યુતભાર ઋણ છે ને એકનો વિદ્યુતભાર ધન છે, એટલે ધન વિદ્યુતભાર એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન, એટલે નામ પડે પોઝિટ્રોન. અને આ ઋણ વિદ્યુતભાર એટલે નેગેટિવ ઇલેક્ટ્રોન. આને તમે આ રીતે દર્શાવશો -1E0 અને આને દર્શાવશો +1E0. એટલે જ્યારે આનો ક્ષય થાય ત્યારે પરમાણુ ક્રમાંકમાં ઉલટાનો 1નો વધારો થાય કેમ કે અહીંયા ઘટાડો થયો છે. અને જ્યારે આ બીટા પોઝિટિવનો ક્ષય થશે ત્યારે પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થશે અને પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર? ઓકે, ચલો આટલું ધ્યાન રાખશો. બરાબર. બીટા ક્ષય પછી આવશે ગામા ક્ષય.
બરાબર. ગામાક્ષય એ શું છે? તો એ ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોન છે. ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોન એટલે શું સમજો કે આપણે જેમ માનીએ કે ઇલેક્ટ્રોન છે એના કોઈ ચોક્કસ શક્તિ સ્તર હોય, તો ધારો કે આ ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસની અંદર પણ ન્યુટ્રોન અને પ્રોટોનના ચોક્કસ શક્તિ સ્તર હોય છે. બરાબર. કેમ કે અંદર તમે જોયું તો બંધન ઉર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. બરાબર. જો કોઈ પણ રીતે ન્યુટ્રોન પોતાનું શક્તિ સ્તર બદલે અથવા પ્રોટોન પોતાનું શક્તિ સ્તર બદલે, તો એ શક્તિ સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત હોય છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની રેન્જનો એક ફોટોન ઉત્સર્જાશે. બરાબર. એ માત્ર ઉર્જા છે એટલા માટે આપણે તેનું કોઈ દળ કે વિદ્યુતભાર અહીંયા કન્સિડર કરતા નથી. બરાબર. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. તો અહીંયા જે ઉર્જા ઉત્સર્જાય છે તે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. એટલે આપણે કહીએ છીએ કે ગામા જે ઉત્સર્જન થાય છે, ગામાક્ષય થાય છે, તે ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોન છે. બરાબર. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયો છે. તો અત્યાર સુધી જેટલું આપણે સ્ટડી કર્યું, બરાબર, તેનું એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેજો. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ પણ આગળની થિયરીઓનું રિવિઝન કરવાનું છે અને પછી MCQsનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. બરાબર. ચાલો, અહીંયા સુધી રાખીએ. કોઈને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.